પણ એ રસ્તામાં એક જગ્યાએ આગ લાગી જઈએ. શું કેવું રાહુલજી, ઉઠાડાય કોઈ? રાજસ્થાન છે તલવાર રામાપીરને. આ એમના નાનપણના લુગડા રામાપીરના. જો અહીં આગળ આવું ચાલે જય બાબારી ગાઈસ, સ્વાગત છે તમારું ફરી મારા નવા બ્લોગમાં. અને આજે 24 તારીખે સાંજે 5 વાગે અમે નીકળી ગયા છીએ રાજસ્થાન ફરવા. અને ગાડી પહેલાં જશે પોખરણ અને રણુજા. પોખરણગઢ જોવાલાયક છે, ત્યાં રામાપીર વખતનું બધું સામાન છે. અને પછી રણુજા દર્શન કરવાના. 4-5 દિવસ પછી રાજસ્થાન ફરવાનું છે. આજની આખી રાત ગાડીમાં જ જશે. રાજસ્થાનના એવા ઇલાકા જ્યાં બહુ અફવાઓ હોય કે રાતે આમ થાય તેમ થાય, પણ અમે તો નીકળી જ ગયા છીએ આજે. આ મહેમાન છે, એક આ મહેમાન છે, અને નરેશભાઈ છે અને લાલભાઈ. અમે પાછે નીકળી ગયા રામાપીરનું નામ દઈને. તો ફાઇનલી અંધારું બહુ થઈ ગયું અને થોડું લુગડું નીકળી ગયું હતું, કેમ કે ઉપર ઘોડો બાંધ્યો, આગળ નેજો, નીચે લુગડું આવે ને થોડું ખસી જતું. અને અમે ઘોડો ચેક કરવા તરત ઉભા રહ્યા હતા. પાણીની જગ ને બગ બધું લઈને જ આવ્યા. જો આ પાણીની જગ, અને ભૂખ લાગે ને તો આ નાસ્તો રાત થઈ ગઈ એટલે ભૂખ તો હવે લાગે ને થોડી, એટલે ભૂખની મજા તો કરવી જ પડે. હવે બોર્ડર તો જોઈએ કેટલા વાગી જાય રાવજી બોર્ડર નો? 8:50. 7:50. ફાઇનલી જમવા પોકી ગયા. ભૂખ્યા થયા હતા. આ મહેમાન ને વધારે ભૂખ લાગી હતી. આ મહેમાન નાસ્તો કર્યો તો તોય ભૂખ લાગી ને ચાલુ ગાડીમાં એને પડી તો ખાધું. તો આ પેલું આ બે જણા આખું પેલું ચવાણું પતાવી દીધું. અને મોટું થઈને પાછું આવડું નથી. ચલો લઈ લો તમે. सब भाई मिल के एक भाई बाहर चला गया. 50-60 रोटी टपटपा गए. नहीं तो यार वो गाड़ी है निकलो. मंगाओ राहुल जी गए हो नारा दान રાહુલ સાસ પીશે. हाँ तो पियो मंगाओ, सांस पियो. બહુ રવા દે 2 પીજો બારો. આમ જો એ રાજસ્થાનમાં ધ્યાન રાખવું પડે. જો આવી રીતે જો રોજડા આવે ને એટલે આવી રીતે ધ્યાન રાખીને ગાડી ચલાવવી પડે. હા, હરણ લાગે તમને? મને એવું લાગ્યું અડધે પોકી ગયા. 300 કિલોમીટર બાકી. અને આ લોકો રસ્તા માટે રકજક કરે ને. હવે મને આવે જોકા આવે મને હમણાં ઘડીક રહીને પછી હું એવું લાગશે ને તો પાડ ઊંઘી જઈશ. શું કેવું? પેલા ચાક હે ને સારું ઢાબુ આવે ને, હવે ઢાબા આવશે રાજસ્થાન તો ચાક ઉભું રાખો એટલે હે ને થોડું રિલેક્સ કરી લઈએ, આરામ. બરોબર ને? ચલો પેલા મહેમાન પાણી ભરી નાખ ને. હા લાવો, વાખી દો, નીકળો, પીઓ અને જવા દો. ગાડીને થોડી રિલેક્સ કરવા મૂકી દીધી. રાજસ્થાનમાં પહોંચી ગયા. અને આ મહેમાન જો વ્લોગ બનાવ્યા, સાયલેન્ટ વ્લોગ. હવે થોડો આરામ થઈ જાય ડ્રાઈવરનો. ગાડીમાં થોડો ગેસ છે અને થોડું પેટ્રોલ છે. અને આ હાઈવે ઉપર એક્સપ્રેસ ઉપર ચાય તે પંપ નહીં આવતો. 75 કિલોમીટર પછી આવશે. ડ્રાઈવર હોય તો ડ્રાઈવરને કંઈક કરતું હતું. એ તો મેં પેલું ચવાણું નાખ્યું ને એટલે ચીડીઓ ચડી છે. અહીંથી ઊભો કરીને બીજી જગ્યાએ ચેન્જ કરે. આરામ કરી લે પછી નીકળીએ. સમા ડ્રાઈવર ઉઠી ગયો, નાસ્તા બાસ્તા કરી લે એટલે હવે નીકળીએ. હજુ 300 કાપ્યું અને 300 બાકી છે. ગેસ પેટ્રોલ એવું તો મળી ગયું, પણ એ રસ્તામાં એક જગ્યાએ આગ લાગી જઈએ. રેસ્ટોરન્ટ કોઈ નહીં. મોટા રેસ્ટોરન્ટ મંદિર લે મંદિર પણ લાગે. મને મંદિર જેવું જ લાગે. જબ્બર લાગે હો, પણ આખું ઝડપી લે. ઉઠાડવા હોય કોણ ઉઠાડ્યું? શું કેવું રાહુલજી, ઉઠાડાય કોઈ? રાજસ્થાન છે, ચલો જવા દો. પણ આ પેલો બેક આવ્યો, જો કોઈ હોય તો એમને કહી દઈએ. કઈ દે પણ હા, કોકનો બચાવ થઈ જાય. અને એ ઊંઘી જાય. હા, नहीं उठाड़वा राहुल जी, राव दो हुई जाला लाज. जागे चौकड़ी से पहले वहाँ पे हर रेस्टोरेंट, अब वहाँ आग लग रही. तो कोई पहचान वाला हाँ, हम खाली बता रहे हैं, हम जा रहे हैं रामदेवड़ा. हम खड़े नहीं रहे, हम किसी को जानते नहीं तो हम खड़े नहीं रहे. આગળ ચા પીવા ઉભા રહે, ચા પાણી મળી ગયું. પણ ત્યાં આગળ પેલા કાકાને કીધું, પણ કાકાએ અમારે સિરિયસ થોડા લીધા, લીધું નહીં કે મારી હદમાં નહીં આવતી એવું કાકાને લાગ્યું. એટલે કાકા કે ઊંઘી ગયા. પા આપણે તો કહેવાની ફરજ હતી, કહી દીધું. અને મસ્ત એક હોટલ જેવું મળી ગયું. બધા ચા પાણી કરી
ફાઇનલી ચા આવી ગઈ. નાસ્તો તો અમારે કાં નહોતો જ તે નાસ્તો તમે લઈ લીધો અને ચા આવી ગઈ કુલ્લરવાળી પણ ગરમ હોય નહીં ચમની પીવાની જબ્બર ગરમ હતી એવો કાઢો તાર નાસ્તો બાસ્તો હજુ પડે કે બહુ પડ્યા ખાધા જ રાખજો હો તો જાય પોકરણ ઘર પહોંચી જાય ગાડી પાર્કિંગ થઈ ગઈ અને ડ્રાઈવર ઊંઘી રહે ને અમે 3 જણા જઈશું અહીં ગેટે એન્ટ્રી લઈને ટિકિટ લઈને જોવા ચાલ આપી દઉં કાકા ત્રણ સોરી નવા કાઢતો અમે 150 150 3 સૌથી પહેલાં અમારે 3ની એન્ટ્રી થઈ ગઈ આગળ પેલા ઈશારો કરે ને તો પહેલાં આપણને એન્ટ્રી મળી ગઈ 3 ટિકિટ જો ટિકિટ બચાવી દીધી અને મુહૂર્ત જ પેલા દરવાજો ખોલવાનો અમને જ કીધું નહીં લાલા સીધા મેં કોણ કીધો લાલા અરે અરે હા અરે તો અહીં આગળ આખું ગોળ ફરતે ફરવાનું છે જેમ કે હાર્યું અહીંથી સ્ટાર્ટ થાય આ ફરીને આખું અહીંથી ઉતરવાનું અને અંદર ગુફા જેવું હોય લો આ એમના સમયની બંદૂકો ને એવું બધું આ બંદૂકો રાજાઓ અજમલ રાજાને બધા વાપરતા હતા એ સરી કટાર અને આ એમની પેઢી હશે શું કહેવું છો હા ને આ પેઢી આ તલવારો સામાન આ એમનો પહેરવેશ એમના સમયના કપડાં જોવા આ બધું જે સામાન રાખતા હતા એ અને હારે અહીં લખેલું જો જય બાબારી વીરક કમલ આ એમના નાનપણના લુગડા રામાપીરના આ એ સમયના લુગડા બધા ભેગા રહે જો રામાપીર નાના હતા ત્યાં પહેરતા હતા એ બધા લુગડા પાઘડી ને એવું જો આ કાતરો ને એવું એ સમય આવી યુઝ થતી હતી એ જમાનાની કાતરો બધી અરે ચંપલ આ ભમેડા હા લાલા આ ભમેડા હા એ સમયના આપણે જે પેલા ભમેડા રમીએ ને આ એ ભમેડા હા અને આ તો પૈસા એવું બધું મૂકવા છે ડિઝાઇન ને એવું બધું પેલી પેટી છે પેલું ડિઝાઇન થોડો સામાન ઉઠાવી દીધો લાલા યાર ભાઈ હતો સામાન બધો ઉઠાવી દીધો હા જો આ અંતર હલાલા એમના સમયના અંતર અને આ ચણિયા ચોરીનું જ લાગે નહીં ચણિયા ચોરીનું એવું આ શું કંઈક શું ખરે યાર આ કોઈ ના પડી આ કંઈક હશે અંદર આવો ને પૈસા એવું નહીં લાલે એ તો આગળ આવશે પૈસા નાખો બધા જો પાણી આવ્યું પાણી કાઢો હું તો આડી જ રહું ઘંટી ને એ સમયને આ શું આ સો એટલે બોણ હા બોણ હમણાં ના લે પાલકી હ એ બે તો હોય ને એ સમયની ગાદીનું તલવાર પેલું એ નાખી દે ભલા ફોટાને આ તો એ વખતની તલવાર રામાપીરને બધા પૈસા નાખો ફોટા નાખો પૈસા ફોટા એવું કેમ નાખો મને બેલ તો બહુ મોટો લાગ્યો આ ઉપર દેખાય ને ટોપ એ જોવા જવાનું આખું ફરતું અહીંથી ચડવાનું અહીંથી ઉપર જો હાર્યું ગાડું હોય ને એ બધા યુઝ કરતા એટલે કે વાપરતા હતા મોટું ગાડું એમને હિંમત છો પૈડા છે એવડા મોટા સેફટી માટે રહે કોઈ હમલો કરે તો ટોપોને એવું રાખતા હતા આ મસ્ત વ્યૂ હોય બેસ્ટ ટોપો જો છે ને મજબૂત જો આ ટોપ અહીંથી અટેક થાય ટોપ ઉપર ચઢાઈ જવું હોય ચડવું ટોપ ઉપર શેઠ સુધી નહીં જાય બધા નહીં લાગો તને તઈ આવી જવું
અંદર કે કહે એવું બાકી કશું નહીં લોક મારેલું સહજો અહીંથી અટેક કરવાનું બધું બનાવેલું અત્યારે તો ઘરો દેખાશે એ સમયે હે ને અટેક કરવા માટેનું બધું બનાવેલું બધું પ્લાનિંગથી જ બનાવેલું ડિઝાઇન જ કંઈક અલગ લેવલની અરે જો ઘોડો એક આ ઘોડો છે એક આવડો ઘોડો છે બંગડીઓનું કંઈ ખબર નહીં આપણને શું માટીનું જ છે લાગે નહીં આ માટીનો પેલો કપડાનો હતો હવે યાર તો મોટો ઘોડો અરે જો હા ને આ કપડાનો બહુ મોટો ઘોડો રોપીનો ઘોડા પસંદ હતા ને એટલે ઘોડો બનાવેલો હાલરિયું શું કે એ જ તે ને રેચકો કાકા પાણી ભરીને વગાડવાનું કેટલાનું 50નું બસ સિસ્ટમ એક આવું આવે શું દીવો કાકા પાણીથી લાગે तेल भरना पड़ता है तो आप अच्छा चलो जाइए चौक वाटर ले रूम રાખીએ નાવા ધોવાનું કરીએ પોખરણમાં તો નાવા ધોવાનું મળ્યું નહીં હવે રણુજા જઈને ચોક વાટર લવાય એ મળે તો ફેસ બેસ થવાય તો ચલો 9 કિલોમીટર જ છે રણુજા પછી રણુજા દર્શન કરીએ નહીં ભાઈ ફેસ તો થવું જ પડશે ના વગર તો નહીં જ ચાલે નાવા જવાનું સેટિંગ થઈ ગયું અહીં આગળ જો આ ઠેલા બેલા ઉઠાયા જો તમે લઈ લો ને તમારે થોબડું સારું નહીં રહેતું ફાઇનલી બધા તૈયાર થઈ ગયા હવે દર્શન કરવા પ્રસાદીને એવું લઈને બધા જો રેડી સ્ટેડીસ ગો જો અહીં આગળ આવું ચાલે બધી ગાડીઓ રોક છે बुकिंग से अदर आगे बुकिंग है पहले એ જાદે ભાઈ चल लो भाई તો ગાડીઓ છે સુધી આવી રીતે લાગશે છે સુધી અને આવી રીતે બધે રોક છે આગળ બધા પાર્કિંગ આપતા હતા પણ ધપકાઈને આગળ આવતા રહ્યા હવે અમારા ડ્રાઈવર શું કહે ત્યાં ગાડી ચમ મૂકશું હા તો શું કરો ગચકાય પેલા આગળ આવીને કહેતા હતા મૂકી દો તને તો ના મૂકી અને હવે કે પાર્કિંગ ક્યાં કરશું અંદર ગાડી દીધા પછી જો દુકાનો ચાલુ છે અહીં આગળ જો પેલો ભાઈ કહેવા લાસ્ટ ઓપ્શન છે મૂકી દો યાર ચલો આ લગાવી દઈએ તમારી જ લગાવી દઈએ અમે થલવાના હા ના मान लगा लो 4 में लगा लो पार्किंग फ्री है प्रसाद लो दर्शन करो ठीक है कोई बात नहीं वीडियो बनाओ एकदम ओके टाटा ओके बाय जाने दो ठीक है मैं जान दो हाँ जाने दो इसका भी वीडियो बना दो साथ अरे इसका भी बना देता लो भी बना दो वीडियो बनाओ वीडियो तू डोट ने जो छोड़ दी दो फाइनली અને ઘોડો છોડી દીધો હવે મંદિર તરફ રવાના શું કહેવું પ્રસાદી ને એવું બધું લઈને તો ને જો તો મારા કામ તો હતો અને બધાએ નીચા લઈ લીધા જો થઈ ગયું હવે જવાનું છે સીધું ત્યાં ચલો એ પતી ગયો હતો ભીડ નહીં આજે બહુ એટલી બધી લોકો બહુ ભીડ લાઈનમાં જ જવું પડશે ત્યાં સુધી આખું ગોર ભરીને જવાનું જો ફરતું આઈએ જય બાબા રે મસ્ત દર્શન થઈ ગયા ભાઈ ફોટા પડાવી લઈએ પછી આમ નીકળીએ મારે પાડવાનું એક વાર જય રામાપીર હો ગયા અહીં ચાલો જો ભજન સંભાળો ચાલો તું લાયા નીકળા જા પેલા લાગતું હતું નહીં નીકળી જાય મને પેલા એવું એમાં લાગ્યું તો ફસાઈ જાય નીકળી જાય
લાલભાઈ મારો લીધો જા ના તને નહીં પડા પડાઈ લઈ ગયો હવે ફોટા પડાઈ નહીં કરી આવો ભાઈ ફાઇનલ કરી નાખ્યું નાવડી બેવાનું અને જો આ નાવડી હું ઉતર્યો એટલે પડે નહીં આવી જાઓ આવી જાઓ આવી જાઓ એટલે નમો અહીંયા ગગડા ખાલી જો મને આટલે બેહો જાય તમે બેસી જાઓ આગળ જ બેહો બધા એટલે ને થોડું વજન બેલેન્સ રહે રાહુલજી આમ બેહો હું આવી બેઠો એટલે તમે આ બાજુ બેહો બસ એ તું લાલાઈ બેજા જગ્યા બદલાઈ કાઢી રાહુલજી નહીં બેહાડ્યા આ તૈણ એટલે હા અને અમન બેન આગળ આમ બેહાડી દીધા લાલભાઈ ચાલુ કરી નાખ્યું આમ અરે આ બંધ થઈ ગયું લોચો માર્યા તરતે નહીં આવડતું હવે એક કો ભી તैरना नहीं आता हो हाँ तेरे को आता ना तो बच्चा लेना गिर गए भगा 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 थोड़ा धीमा जा रहा है स्पीड बड़ा આમ જો આ જેવું મસ્ત વ્યૂ આવે જો જય રામાધણી મુકો તમારું વચન ના લીધે ઘટ્યું પણ એવું નહીં જાણે દો પહેલી ફેર આયા મેં ત્યાં ખાલી હતું હો આ બરોબર મજા આવે ને મજા ઓહો ઓહો જો હા રાવજી તમારું વજન ને લીધે નહીં યાર તો નકર મજા આવે જો પેલી બે જાય જો એ ચી સ્પીડમાં જાય અને આ જો એ કર તું કર ના પડે લે એને તરતે આવડે એનો વાત થઈ ગઈ મારો તરતે આવડે એનો टूबे के मैं तो गिरूंगा ना ना नहीं पड़ा ए भाई इतना राउंड था लास्ट तक नहीं जाने का वहाँ लास्ट तक नहीं जाने का इतना ही राउंड होता है ये 50 वाली में इतना ये कितने वाली है 100 वाली है हाँ 50 में हाँ थैंक यू राउंड पूरा થઈ ગયો ઠોકાયું ચલો પકડવાનું કીધું પકડી લે हम रस्सी पकड़ने वाले में से नहीं है ओह मजा आई चिंता कि मारी बेहू आ जाओ चलो पेमेंट कर दो પછી નીકળીએ પરસાજી આપણે પીપળા મીકી આપણે લઈ લો ફાઇનલી ગાઈસ રણોજાઈ ફરી લીધું પોખરણ પણ જોઈ લીધું અને હવે અમારી ગાડી જેસલમેર બાદ નીકળી જઈએ કારણ કે એક મહેમાનની ફરમાઈશ છે તનુજ માતા એ જઈને બોર્ડર પાકિસ્તાનની જોવાની હવે જોઈએ જેસલમેર કેટલા કે પકે પછી આજે જઈએ તનુજ માતાએ કે કાલે જેસલમેર જઈને પછી ડિસિઝન લેવાય ફાઇનલી પહોંચી જાય જેસલમેર અરે અને વ્યૂ જો સામે અને સામે મસ્ત દેખાય ચલો બતાવું તમને અંદર પેલા લોકો અંદર ગયા અને અરાઉન્ડ મોંઘો પડ્યો રૂમ રાખી દીધો આમ જો ઓહો મજા આવી ગઈ ને હવે બિંદાસ ને જમવાનું બધું આવી જાય એસી ફૂલ કરી દો અને આ બારી ખોલજો મસ્ત વ્યૂ આવશે એટલે લીધું હા કચ્છું ના જવું પડે તો ફાઇનલી હોટલે રોકાઈ જતા આરામ કરીને જમી બમી ભાઈ કેક ને એવું હોય આગળ લેવા હતા બેકરી હતી અને કેક ને એવું લઈ લીધું લાલભાઈનો બર્થડે છે તો હવે જઈને કેક એવું સેલિબ્રેશન કરીએ પછી ઊંઘી જઈએ સવારમાં નીકળશું તરત માતા તો કેક હંગા કેક લચ્છી તો લીધી હતી તો અમે વિચાર્યું કે લચ્છી પી લઈએ કેમ કે પેટ ઠંડુ થઈ જાય તો ત્યાં લચ્છી લઈ લીધી હતી મહેમાનની નરેશભાઈની અને મારી લચ્છી પીએ ને તો થોડું ઠંડક રહે કેમ કે તો ફાઇનલી ગાડી ઉપર જ ડિસિઝન લીધું કેક કપાઈશું નહીં સેલિબ્રેશન કરશું આ કિલ્લો મસ્ત છે વ્યૂ મસ્ત છે એટલે એ આગળ પ્રોગ્રામ કરી નાખ્યો ના કેક પેક લગાડો પેટી નહીં લાવે પેટી લાવ બધી હરગેલી ઓલવી હા લગાડો નહીં આવે પવન આવે હા લગાડો ધીરે ના લગાડી ઉભો લગાડો ખાલી એક બે રાખો તો અમે કંડાર્યા કેમ કે પવન એટલો કેન્ડલ જ નહીં લાગતા તો ડાયરેક્ટ ડિસિઝન કર્યું ચલો લાલભાઈ ફૂક ખાલી મારો ફૂક હા ચલો સ્ટાર્ટ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ
હા અને ના રાજસ્થાનની ખાય. અંદર આપણે ખાવાનું ગોલ્ડન થોડું સિટીમાં આપણે મનાવ્યો છે. ઓકે કયા ફાઇનલી સેલિબ્રેશન બધું કમ્પ્લીટ થઈ ગયું એ આગળ હવે જઈને હોઈ જઈએ બધા સવારમાં નીકળવાનું તનુજ માતાએ મળીએ બીજા બ્લોગમાં જય બાબારી બધાને